હવે તમે પરિણામ વાવનું જોઈ રહ્યા છો, પરંતુ શું આપને ખબર છે કે કયા રાઉન્ડમાં કેટલી લીડનો મતલબ શું છે? હું આપને બહુ ટૂંક સમયમાં સમજાવી દઉં કે જે રાઉન્ડમાં જે વ્યક્તિની અથવા તો જે ઉમેદવારની લીડ છે એનો મતલબ શું અને આગળ પરિણામ શું આવી શકે. 23 કુલ રાઉન્ડ છે. આ રાઉન્ડમાં 1 થી 9 રાઉન્ડ એટલે કે જે લગભગ પૂર્ણ થઈ ગયા છે, 1 થી 9 રાઉન્ડ એ વાવ તાલુકાના ગામોની મતગણતરી થઈ. હવે 10 થી 15 રાઉન્ડ એટલે કે 6 રાઉન્ડ હવેના જે છે એમાં સુઈગામના ગામોની ગણતરી થશે અને 16 થી 23 એટલે 16માં રાઉન્ડથી 23માં રાઉન્ડ સુધીની જે ગણતરી થશે, બાકીના 8-9 રાઉન્ડની એ થશે ભાભર તાલુકાની. હવે આપ સીધું ગણિત સમજો તો મગજમાં એક પિક્ચર ક્લિયર થઈ જશે કે હું કહેવા શું માંગુ છું ને આનો મતલબ શું છે. પહેલા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ છે. પહેલા 3 રાઉન્ડમાં ડિવાઈડ કરીએ, 1 થી 9, 10 થી 15 અને 15 થી 23. હવે પહેલા રાઉન્ડ 1 થી 10 થી 1 થી 9 પૂરો થયો. 1 થી 9માં ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર આગળ છે અને આગળ કેટલા છે? લગભગ 12,000ના મતે. જો ભાઈ એવું શક્ય બને કે આપણે આ વિડીયો જોતા હોય ત્યારે લીડ ઉપર નીચે હોય, પરંતુ અત્યારના અપડેટ એવા છે કે 1 થી 9 રાઉન્ડ એટલે કે વાવ તાલુકાની મતગણતરીમાં ગુલાબસિંહ રાજપૂત આગળ છે. એનો મતલબ એ થયો કે કોંગ્રેસને વાવ તાલુકાથી અપેક્ષા હતી અને અપેક્ષા પર જનતાએ બરોબર મત કોંગ્રેસને આપ્યા છે. એનો મતલબ આ થયો કારણ કે 12-15 હજારની લીડની અપેક્ષા કોંગ્રેસને હતી જ. અને આ લીડ મળ્યા બાદ સુઈગામમાં હવે શું થઈ શકે એ આપને કહું. સુઈગામમાં જે પ્રકારે મતદાન થયું છે એ પ્રકારે જો કોંગ્રેસની લીડ અહીંયા કપાઈ નહીં તો એનો મતલબ એ થયો કે ભાભર તાલુકામાં મતદાન જોવાની રાજકીય પક્ષને બહુ ઈચ્છા વધશે નહીં, પરંતુ આવું થવું મુશ્કેલ છે. એની પાછળનું કારણ કહું. સુઈગામમાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના કેટલાક ગામો છે, મતોની સંખ્યા ત્યાં વધારે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે માવજીબાને ચૌધરી સમાજ મત કરવાનું હતું એવી ચર્ચાઓ થઈ. ચૌધરી સમાજ માવજીબા તરફ રહેશે. શંકર ચૌધરીની સામેની નારાજગીના કારણે માવજી ચૌધરી માવજી પટેલને સપોર્ટ કરશે. તો એનો મતલબ એ થયો કે સુઈગામમાં જે ચૌધરી સમાજના ગામો છે ત્યાંથી મત માવજીભાઈને મળે. ઠાકોર સમાજના કેટલાક મત એ ભારતીય જનતા પાર્ટીમાં પડે. એટલે આ લીડ જે પહેલા 9 રાઉન્ડમાં તમે જે જોઈને જે આમ ચપટી વગાડતા 6,000, 7,000, 9,000 જે આવી રીતે લીડ વધતી હતી ને, સુઈગામમાં એ સ્પીડ ઉપર બ્રેક વાગશે. એ બ્રેક એવી રીતે વાગશે કે બાકી મતોનું વિભાજિત બાકી પક્ષોમાં થશે. અને જો 15 રાઉન્ડ સુધીમાં સુઈગામમાં રસાકસી થોડી પણ જોવા મળી તો એનો મતલબ ભાભર છે એ ગેમ ચેન્જર સાબિત થશે. પરંતુ જો 15 રાઉન્ડના અંત સુધીમાં ગુલાબસિંહ રાજપૂતની લીડ 20,000 કે 25,000 કે 23,000 અડી ગઈ તો આપ સમજો કે ત્યાં લગભગ વાર્તા પૂર થઈ જશે. કારણ કે બાકીના 8 રાઉન્ડમાં તમારે 25,000ની લીડ કાપવાની અને 25-30,000ની લીડ કાપ્યા બાદ તમારે લીડ મેળવવાની એ અઘરું છે, અશક્ય નથી. કારણ કે પહેલા દિવસથી ચર્ચા છે કે જીતનું માર્જિન 5 થી 10,000ની વચ્ચે જ રહેવાનું છે. એટલે અત્યારના અપેક્ષા રાખતા હોય કે ગુલાબસિંહ જીતી ગયા છે તો વાત ખોટી છે. અત્યારના એવી અપેક્ષા રાખતા હોય કે સ્વરૂપજી હારી ગયા છે, વાત ખોટી છે. એવી અપેક્ષા રાખતા હોય કે માવજીબા હારી ગયા, હવે માવજીબા કશું ન કરી શકે, તો આપ ખોટા હોઈ શકો છો, હું ખોટો હોઈ શકું છું. કારણ કે હજુ મહત્વના 10 રાઉન્ડ બાકી છે અને આ 10 રાઉન્ડમાં કંઈ પણ થઈ શકે છે. એટલે ફરી એક વખત આપને કહી દઉં, 1 થી 10 રાઉન્ડ વાવ તાલુકો, 1 થી 9, 10 થી 15 છે એ સુઈગામ અને ત્યારબાદ 15 થી 16 થી 23 છે ભાભર તાલુકાના કાઉન્ટિંગ થશે. એટલે આ હિસાબથી આપ નક્કી કરો કે સુઈગામમાંથી કોંગ્રેસને કેટલા મત મળે, ભાજપને કેટલા મત મળે. વધુ અપડેટ માટે ગુજરાત તક જોતા રહો. નમસ્કાર.